દિલ્હીમાં આજે i20 કારમાં વિસ્ફોટ થયો। તે કાર આતંકી ડોક્ટર ઉમર જ ચલાવતો હોવાની વાતને એનઆઈએ પુષ્ટિ કરી છે। સૂત્રો મુજબ કારના કાચમાળમાંથી મળેલા મૃતદેહના અંગોના ડીએનએ ટેસ્ટમાં ઉમરના પરિવારના સભ્યોના સેમ્પલ સાથે 100% મેચ થયા છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે આતંકી ડોક્ટર ઉમર જ દિલ્હી કાર વિસ્ફોટને અંજામ આપ્યો છે, જેમાં 13 લોકોના મોત થયા છે, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે। તપાસ એજન્સીઓને શરૂઆતથી જ હુમલાખોર ડોક્ટર ઉમર પર શક હતો। ઉમરે જ વિસ્ફોટના 11 દિવસ પહેલા હુમલામાં ઉપયોગમાં લેવાયેલી i20 કાર ખરીદી હતી। તે ફરીદાબાદના વ્હાઇટ કોલર ટેરર મોડ્યુલનો મુખ્ય સભ્ય માનવામાં આવતો હતો, જે અત્યાર સુધી ફરાર હતો। પુલવામાના સંબુરામાં ઉમરના પરિવારજનોની દિલ્હીની સ્પેશિયલ સેલે પૂછપરછ કરી ઉમરની માતા અને ભાઈના ડીએનએ સેમ્પલ લીધા હતા, જે બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાયેલી કારના કાટમાળ નીચેથી મળેલા અવશેષોથી મેચ કરવામાં આવ્યા હતા, જેનાથી સ્પષ્ટ થયું છે કે કાર ઉમર જ ચલાવતો હતો।